ભારતીય જનતા પાર્ટીમાં દક્ષિણ કે સૌરાષ્ટ્ર કે એમ નહીં, અત્યારે પ્રોબ્લેમ છે ભારતીય જનતા પાર્ટીને એન્ટાયર ગુજરાતનો, કે ગુજરાતમાં કોઈ હિસાબે જે આપણી શાખ ભારતીય જનતા પાર્ટીની શાખ જે ઘટી રહી છે એને કઈ હિસાબે ટકાવવી, અને જેને તમે કહો સૌરાષ્ટ્ર જાકારો, એવું નથી, સૌરાષ્ટ્રને હજી પ્રધાનમંડળમાં સમાવેશ કરી અને એના તથાકથિત જાકારો જે કહેવાય છે એ વસ્તુ પાછું બુદ્ધિપૂર્વક ગોઠવણ થઈ શકે એમ છે. પણ અત્યારે સંગઠનમાં સૌથી પહેલી આવશ્યકતા છે, કારણ કે સંગઠન કોઈ પણ પક્ષનો પાયો ગણાય, અને જો પાયો નબળો હોય તો કોઈ દિવસ કોઈ ઇમારત ટકી શકે નહીં. અત્યારે જે સ્થિતિ છે સી.આર. પાટીલના કાર્યકાળમાં જે ચૂંટણી લક્ષી ફતેહ બહુ મળી, એમાં ના નહીં, માધવસિંહ સોલંકીનો પણ આ લોકોએ રેકોર્ડ તોડી નાખ્યો, એ બધું સત્ય. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીમાં એક પરિવારની ભાવના હતી, અંદરો અંદર લાગણી હતી, એ તત્વ નામ શેષ થઈ ગયું. હવે જેના છેડા હોય એ અત્યારે ટોચના સ્થાને હોય, અને જે લોકો એ પાયાના પથ્થર છે એને કોઈ યાદ કરતું નથી. આ પ્રકારની સિચ્યુએશન હોવાને કારણે એવા એક વ્યક્તિત્વની અવશ્ય પણ ગુજરાતમાં જરૂર હતી જે તમામ લોકોને સાથે લઈને ચાલે. એમાં જગદીશ વિશ્વકર્મા ફીટ બેસે, કારણ કે જગદીશ વિશ્વકર્મા એ વ્યક્તિ છે જેણે ગુજરાતના કૌશલ્યવાન ગણી શકાય પરંપરાગત એવા જે વર્ગ છે, લુહાર, મોતી, દરજી, પછી આ બધા રત્ન કલાકારો, પથ્થર તોડનારાઓ, માછીની જાળ બનાવનારાઓ વગેરે વગેરે, એ બધા સમૂહ 1.5 થી 2 કરોડનો થાય એવડી મોટી વોટ બેંક જે છે એને આર્થિક રીતે સહાય થાય એવી એક યોજના પ્રધાનમંત્રી કૌશલ્યવાન સહાય યોજના નામની જે શરૂ કરી છે, વિશ્વકર્મા યોજના, એ યોજનાના શિલ્પી છે ભાઈ જગદીશ વિશ્વકર્મા. અને જયારે 2023માં 13,000 કરોડની આ યોજના મૂકવામાં આવી હતી ત્યારે જ અંદેશો હતો કે ભારતીય જનતા પાર્ટી હવે ઓબીસી વોટ તરફ ધસમસી રહી છે, એની આકાંક્ષા પૂરી કરે એવા માણસને જ આ લોકો જગદીશભાઈ, ઓબીસી સમાજનો આ ચહેરો લાગે છે કે આગળના સમયમાં, કારણ કે ચૂંટણીઓ પણ આવી રહી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી આગળની વિધાનસભાની ચૂંટણી પણ આવશે, તો આ ચહેરાને પસંદ કરવાથી ઓબીસી સમાજ બીજેપીની પડખે રહેશે? હવે એમાં તો કાર્યશૈલી કેવી છે એના ઉપર આધાર છે બેન. સી.આર. પાટીલ એક એવું વ્યક્તિત્વ હતું કે એને સંપૂર્ણ સત્તા આપવામાં આવી હતી. મુખ્યમંત્રી કરતા પણ વધુ સત્તાધારી કોઈ વ્યક્તિ હોય એનું નામ સી.આર. પાટીલ હતું. હવે ભાઈ જગદીશ વિશ્વકર્માને જો એવી અપાર સત્તા આપવામાં આવે તો એ સફળ થઈ શકશે, નંબર 1. નંબર 2, ઓબીસી ચહેરો જગદીશ વિશ્વકર્માનો ભલે હોય, પણ હવે સંગઠનમાં ઓબીસી ચહેરાઓ જે છે એને મોટા પાયે સમાવેશ કરવામાં આવે અને પ્રધાનમંડળમાં પણ થોડાક લોકોને લેવામાં આવે તો એ સમાજને કહી શકાશે આ લોકો કે ભાઈ અમે તમારું પ્રતિનિધિત્વને પણ ધ્યાનમાં લીધું છે. એટલે જો અને તો જ એવી વાત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ બધું છે, એટલે એ લોકો દાવો કરી પણ શકે અને એ યોજના અમલમાં મૂકી પણ શકે. કોંગ્રેસ જેવું નથી. કોંગ્રેસે અમિત ચાવડાને ઓબીસી ચહેરા તરીકે ઉભા રાખ્યા, પરંતુ એ છે વિપક્ષમાં, એટલે વિશેષ તો શું કરી શકે? અમિત ચાવડા ઓબીસી ના ચહેરો છે, એનાથી કઈ ઓબીસી નું ભલું કઈ રીતે થાય? ભારતીય જનતા પાર્ટી પાસે સરકારે છે, બધું છે, તો એ ધારે એવા લાભ ઇત્યાદિ આપી અને ઓબીસી સમાજને આપી શકે. એટલે દાવ તો ટૂંકમાં જગદીશભાઈ, જ્યારે સી.આર. પાટીલને આ પદ મળ્યું ત્યારે આપણે જોયું હતું કે ઘણા લોકોમાં અણગમો પણ જોવા મળ્યો હતો, એ અંદર પણ અણગમો હતો. શું આ નામથી એ અણગમો રહેશે કે સર્વસ્વીકૃત આ ચહેરો છે, કે પછી ભાઈ તમે આ નામ જાહેર કર્યું છે એટલે સ્વીકારવું જ રહ્યું? ના, સ્વીકારવું જ રહ્યું બેન. એનું કારણ છે સી.આર. પાટીલનો કેસ જરા જુદો હતો. એ પાટીલ છે, મરાઠી છે, ગુજરાતી નથી, એટલે લોકોને એમ લાગતું હતું કે આના કરતા અમે વધુ લાયક છીએ. પણ જગદીશ વિશ્વકર્મા જે છે એ સર્વમાન્ય એટલા માટે કે તો હાઈકમાન્ડ ને સામે બોલી શકે એવી કોઈની ક્ષમતા નથી. ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે એટલી બહુમતી છે ત્રિમંડસ કે કોઈ ચૂકે ચા કરી શકે એમ નથી. અને આ એવો ચહેરો છે કે કોઈ પાટીદાર માંથી કે દરબાર માંથી ક્ષત્રિય માંથી આવતો નથી. નહીતર હજી એમ થાય પાટીદારો માંથી કોઈને મૂકે તો પાટીદારમાં દાવેદારો ઘણા છે, ક્ષત્રિય માંથી મૂકે તો પાટીદારો નારાજ થાય,
બીજા કોઈમાં મૂકે તો નારાજ થનારની સંખ્યા વધુ હતી. આ ભાઈ જગદીશ વિશ્વકર્મા એ તો સર્વ ધર્મ અને સર્વ કોમ એને સમાવેશી વાળી વાતો કરનારી વ્યક્તિ છે. પ્રમાણમાં શાલીન વ્યક્તિત્વ છે અને દાગ રહિત, એટલે કે એને લુગડે કોઈ દાગ નથી, એ ટાઈપનું છે. એટલે ઘણા અંશે તમે કહી શકાય કે એ સફળ થશે અને ભારતીય જનતા પાર્ટી એને સ્વીકારી પણ લેશે. જી, જો પછી આજ ઓબીસી સમાજમાંથી જે ચહેરો મૂકવાનો હતો તો પછી આટલો સમય બીજેપીને કેમ લાગી ગયો? એની પાછળના ગણિતો શું કહે છે? એની પાછળની હિસ્ટ્રી શું કહે છે? જગદીશભાઈ, આપના મતે? પેલા એવું હતું બેન કે આ ચહેરો ઓબીસી નો મૂકવો, ઓબીસીમાં મયંક નાયક એ પણ હતા ઉમેદવાર, ઉદય કાનગડ હતા એ પણ ઉમેદવાર હતા, ભાઈ કચ્છના ભાઈ ચાવડા હતા, દલિત જેનો ચહેરો હતો, એવું પણ મનોમંથન હાલતું હતું. પરંતુ નક્કી એમ કર્યું કે એવા કોઈ સમાજને જે ઓબીસી તો ખરા જ, પણ જે હું તમને કહું છું લુહાર, સુથાર, દરજી, મોચી, આ જે કોમ્યુનિટી છે, જે પરંપરાગત કૌશલ્યવાન જે લોકો છે, ધંધા વેપાર કરે તો પ્લસ થાય ઓલા ઓબીસી ઉપરાંત પોતાનો ચહેરો ઓબીસી નો અને બીજા આવા પરંપરાગત વ્યવસાયો ધરાવનારા 1.5 થી 2 કરોડ લોકોની જનસંખ્યા છે એને પણ આકર્ષે, એટલે મલ્ટીપ્લાય થાય. એટલે આ 2 और 2 11, 2 और 2 4 નહીં, 1 और 1 11 નહીં, એવું થાય એવું આનું સમીકરણ. 1 ને 1 2 નહીં, 1 और 1 11 એવું સમીકરણમાં ફીટ બેસતા હતા. અને બીજું હાઈકમાન્ડના પણ પ્રીતિપાત્ર અને વિશ્વાસુ છે, એ પણ પાછું જરૂર છે. કારણ કે ઓબીસી ચહેરો એવો ન હોવો જોઈએ કે ભવિષ્યમાં ઈ બગાવત કરી જાણે. એટલે આ